હવે વાત ચોથા મુદ્દાની કરીએ। જામનગરના ધરારનગર એક વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતા સસ્પેક્ટેડ કોલેરાના 26 કેસ નોંધાયા। રવિવારે સવારમાં જ અરજીઓ મળતા મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો હોસ્પિટલમાં દાખલ થયા, જેના કારણે જીજી હોસ્પિટલમાં ડોક્ટરોમાં પણ દોડધામ મચી હતી। તંત્રને જાણ થતાં જ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે પહોંચી અને પાણીના સેમ્પલ લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે ગટરની લાઇન લીકેજ છે, જેના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે અને જેના જ કારણે આ લોકોનો જીવ પણ ખતરામાં જોવા મળ્યો। સ્થાનિક લોકોને ઝાડા ઉલટીઓ થઈ ગયા છે। આ ઘટના એક વખત ફરીથી શહેરમાં પાણી પુરવઠા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે। હજુ 26 દર્દીઓની સારવાર ચાલુ છે અને તંત્રની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વારંવારની પાણીની લાઈનોમાં આ પ્રકારે ગટરનું પાણી ભરી જાય છે, કેટલું યોગ્ય છે। સાથે સાથે પીવાનું પાણી ક્યારે સ્વચ્છ મળશે પણ પ્રશ્ન થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે મિતેશ દાઉદિયા જોડાયા છે કે જેઓ જાગૃત નાગરિક છે। મિતેશભાઈ, વારંવારની બનતી ઘટનાઓ કે પીવાના પાણીમાં ગટરની લાઈન ભળી જાય છે, આમ તો જામનગરને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ પીવાનું પાણી સ્વચ્છ મળતું નથી। જવાબદાર કોણ છે? લોકો શું આશા રાખી શકે? મારું માનવું છે કે આના માટે જવાબદાર છે જે મહાનગરપાલિકાનું તંત્ર છે, ક્યાંક એના કર્મચારીઓ છે, ક્યાંક સત્તાધીશો છે કે જે લોકોને નગરવાસીઓ અવારનવાર પીવાના પાણી બાબતે રજૂઆત કરતા હોય છે। આ રજૂઆતને તંત્ર ક્યારેય ધ્યાન ઉપર નથી લેતું। ગઈકાલે જામનગરની અંદરમાં 26 કે 27 જેટલા દર્દીઓ છે એને ઝાડા ઉલટી થતા જીજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ લોકોનું જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો એમાંથી 3 પોઝિટિવ કોલેરાગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા। હાલમાં અત્યારે જે વિસ્તાર છે ધરાનગર 1, ત્યાં જે કોલેરાગ્રસ્ત દર્દીઓ જે સેમ્પલ જેના પોઝિટિવ આવ્યા છે તેમના ફરતે 200 મીટરના વિસ્તારમાં ઠંડા પીણાનું વેચાણ છે કે બરફથી કોઈ બનતી વસ્તુઓ છે, આ વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। સાથોસાથ જે તંત્ર છે એની 27 જેટલી ટીમો આ સમગ્ર વિસ્તારની અંદરમાં જે અન્ય લોકો છે એમના પરિવારના સેમ્પલો એકત્રિત કરી રહી છે અને આવનાર દિવસોની અંદરમાં કદાચ આ આંકડો હજી પણ વધી શકે છે એવું અત્યારે સંભવિત જાણવા મળી રહ્યું છે। તંત્રનું એવું કેવું છે કે ભાઈ ગટરનું પાણી છે એ પીવાના પાણી સાથે ભળી જતા આ બાબત બની છે તો લોકોના આરોગ્ય સાથે આ એક ગંભીર ચેડા છે। આ કામ તંત્રનું હોય છે, તંત્રએ આ બાબતે જવાબદારી સ્વીકારવી જોઈએ અને આવી ઘટનાઓ જામનગરમાં જો બને તો જામનગરને કઈ રીતે તમે સ્માર્ટ સિટી ગણાવી શકો? આ એક જાગૃત નાગરિક તરીકે મારો એક પ્રશ્ન છે। મિતેશભાઈ, આ સાથે જે પ્રજા છે જામનગરની ટેક્સના પૈસા આપે છે, એક માણસ તરીકે સારી સુવિધાઓ માંગે છે, પરંતુ શું આપ માનો છો કે જામનગરનું તંત્ર આપવામાં ખરું ઉતર્યું છે અથવા તો આપી શક્યું છે કે પૈસાનો યોગ્ય ઉપયોગ કરી શક્યું છે? અમુક જે વિસ્તારો છે એની અંદરમાં 100% કામગીરી સારી થઈ છે, પણ અમુક જે છેવાડાના વિસ્તારો છે જે જ્યાં કદાચ હું એવું માનું છું કે ભાઈ કદાચ રાજકીય ભેદભાવો હોઈ શકે, કારણ કે ધરાનગર એક વિસ્તાર છે તે કોંગ્રેસ ના ત્યાં નગરસેવકો છે અને ત્યાં કોંગ્રેસની આખી પેનલ ચૂંટાયેલી છે, તો કદાચ એવું બની શકે કે ભાઈ કામગીરી ત્યાં ધીમી થતી હોય, નથી થતી એવું ન કહી શકાય, પણ અવળી મોટી બેદરકારી એ લોકોના સ્વાર્થ બાબતે ખૂબ ગંભીર બેદરકારી, કારણ કે ટેક્સ છે એ આપણે સમગ્ર વિસ્તારમાંથી સંપૂર્ણ સમાન ટેક્સ ઉઘરાવી છે સમગ્ર નગરવાસીઓ પાસેથી, તો તમામને સમાન સુવિધાઓ મળવી જોઈએ, એ લોકોનો હક છે। જી બિલકુલ મિતેશભાઈ, મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।